બોલો ક્યાંથી આવ્યા તમે? અમદાવાદ થી આવ્યા છીએ બાપુ. શું નામ તમારું? મારું નામ લલ્લુભાઈ. લલ્લુભાઈ. તમારું નામ? સોનીબેન. સોનીબેન. કેટલા વર્ષ થયા તમારા લગ્ન? કેટલા વર્ષ એમ કહો પહેલા? મારા 40-50 વર્ષ થઈ ગયા લગ્ન? હા 50 વર્ષથી જોડે જ છો એમ? હા. વાહ ભાઈ વાહ. ઝઘડો બોળો થાય બે વચ્ચે? ના થાય. નહીં થતો? ના મારામારી કોઈ મારામારી કરી હોય? ના એવું કાંઈ નહીં બાપુ. કોઈ મારામારી નહીં કરી બે જણાએ? ના બધા ઝઘડો નહીં? વાહ ભાઈ વાહ. ઘર તો થાય લડવાનું તો નાનો મોટો થાય. વાછણ તો ખખડે ખખડે બે પણ એ પછી 2 કલાકમાં ભેગું. હા એ બાપુ. વાહ. તો કેમ અહીં વૃદ્ધાશ્રમ લેવા આવ્યા તમે? અમારે કોઈ નથી. મારી એક જ છોકરો છે, સાસરી છે એના. સાસરી એના ઘર બાયડીન બે એક જ છોકરો એટલે સાસરી લેવા જતો રહ્યો છો? એ સાસરી માં રહે અમારી છે. અમુક આવતો બી નહીં. કેટલા વર્ષથી એકલા છો તમે? અમે તો ખાસી વર્ષ થઈ જાય, બહુ વર્ષ થઈ જાય. છોકરો જ મારો પહેલા. તમે મહારાષ્ટ્રના લાગો છો? મેં મહારાષ્ટ્ર. હા. તમે ગુજરાતી? હા હું ગુજરાતી છું. બરાબર. પ્રેમ લગ્ન હતા શું તમારા? હા પ્રેમ લગ્ન કરે. કઈ ગમી ગયા હતા તમને? હા અરે એ તો હવે રસ્તામાં અમારે એ થઈ ગયા હતા. કેમનું નોકરી કરતી હતી. તમે નોકરી કરતા હતા અને તમે? હું નોકરી કરતો. બે આગળ હંગાત નોકરી કરતા હતા પછી એમ એકબીજાને ગમી જ ગયા. પેલા કોને કીધું? પેલા પ્રપોઝ કોને કર્યો હતો? હા તમે કીધું કે એમને કીધું હતું? પેલા આમને કીધું. એમને શું કીધું કે મારે લગ્ન કરવા જેવું કીધું? તો તમે આમને કોઈ નતું, મારે કોઈ નહીં. બરાબર. મારા મા બાપ ને મહારાષ્ટ્રમાં રહેતી હતી, મારે કોઈ નહીં. ગુજરાતમાં આમને મા બાપ નહીં, મારે કોઈ નહીં. બરાબર. તો અમે બેને કરી દીધું. વાહ ભાઈ વાહ. મારા 3 છોકરા હતા તો એમની બે છોડી ઘર બહાર છે. લગ્ન બી કર્યા. છોડી ઘર બહાર છે. વાહ ભાઈ વાહ. તમે તો કાકા ખરેખર લલ્લુભાઈ સરસ જિંદગી નિભાઈ. 50 વર્ષ 40 વર્ષનું લગ્ન જીવન તમારું બહુ ઉત્તમ છે અને બીજા બધાને શીખવા જેવું છે કે આવું બી શું ઘર ના હોય, બહાર ના હોય, બહાર રહીને બી તમે જિંદગી બીમાર પડે ને તો હું હાથ પકડીને લઈ જાઉં, દવાખાને હંગાતે જાઉં. વાહ. પણ આ મારું એક્સિડન્ટ થઈ ગયું ને એમાં બાપુ મારા એવી પોતા લગીને કઈ રહેતા હતા તમે? અત્યાર સુધી કઈ રહેતા હતા? અહીંયા મેમકો પ્રેમનગર. ત્યાં ઘર છે પોતાનું? ભાડે અમે નતા ભાડું કેટલું ભરતા હતા? ભાડું ભાડું 3,000 રૂપિયા, પણ 3,000 લાવવા ક્યાંથી? ખાવાનું તો મળી જતું હતું બાપુ, પણ ભાડું ક્યાંથી ભરવું? બરાબર. કામ ધંધો નહીં. કેટલો ટાઈમ થયો આગળ? અહીં આયે તો 15 દિવસ તો આયા. બીજી તારીખ આયા. કેવું લાગે છે? બહુ સારું છે, અમને આનંદ છે. તમારા પ્રતાપે બધું સારું છે અમારે. અમને કોઈની યાદી નહીં આવતી. બસ કોઈની યાદ કરશો બી નહીં. ના કરીએ. હવે આ તમને 2 દિવસ તમને બેને જોડે રાખવાની વ્યવસ્થા કરું છું. સારું. કારણ કે 50 વર્ષથી તમે જોડે રહેતા હોય તો તમને અલગ ના કરે. બરાબર? એટલે તમને 2 દિવસમાં તમને અલગ રૂમની વ્યવસ્થા કરી આલું છું. બેને જો જિંદગી કાઢી છે અમે. તમને બેને એક જ રૂમની અંદર રાખવાની વ્યવસ્થા કરી દઈએ છીએ. ચિંતા ના. હા, ટેન્શન ના લેશો. ઓકે.